પ્રેમીના પ્લાન પ્રમાણે 1,66,00,000ના સોનાના દાગીનાની ચોરી અને બંને ભાગે છે ગુજરાત બહાર. પણ જે પ્રેમી માટે આ બધું કર્યું, એ પ્રેમીએ એની સાથે એવું તે શું કર્યું કે આખી જિંદગી એ હર્ષિતાની બરબાદ થઈ ગઈ, એ છોકરીની બરબાદ થઈ ગઈ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એને પકડી, ક્યાંથી પકડી, કેવી રીતે, અને એ પ્રેમીએ આખરે એવું તો શું કર્યું કે આખો ખેલ ઊંધો પડી ગયો. મિત્રો, 11 મે 2026 સાંજના 4 વાગ્યા હતા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગ્રેવિટી શોપિંગ મોલની બંદર એક જ્વેલરી શોરૂમ છે. એ વખતે બધું એ શોરૂમમાં સામાન્ય લાગ્યું. કાઉન્ટર ઉપર ચળકતા સોનાના ઘરેણા હતા, ટ્રેમાં સજાવેલી વીંટીઓ, મંગળસૂત્ર, ચેન, અને એક મહિલા કર્મચારી પોતાની સીટ પાછળ ઊભી. તેની નજર વારંવાર દરવાજા તરફ જઈ રહી છે. તેના હાથ ઝડપથી કામ કરી રહ્યા હતા, પણ એક કામ નહોતી કરી રહી, એ ચોરી કરી રહી હતી. એક પછી એક સોનાની ચેન, તાવીજ, વીંટીઓ, ઝુમખા, મંગળસૂત્ર, પેન્ડલ બધું ચૂપચાપ પોતાના યુનિફોર્મના ખિસ્સામાં ભરી રહી છે. લગભગ અડધો કલાક આ સિલસિલો ચાલ્યો. પછી તેને બીજા માળ પરથી પોતાની બેગ ઉઠાવી સાથી કર્મચારીઓને કહ્યું કે માલિકે મને રજા આપી છે, અને એ નીકળી ગઈ. એ મહિલાનું નામ હતું હર્ષિતા શેટ્ટી, અને એ જે લઈને નીકળી હતી તેની કિંમત હતી 1,66,00,000 રૂપિયા. પણ આ વાર્તા માત્ર એક ચોરીની નથી. આ એક એવી સ્ત્રીની વાર્તા છે જેને એક જૂઠા પ્રેમ માટે પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી, અને અંતે જે થયું એ કદાચ તેને સૌથી ઓછું વિચાર્યું હશે, અથવા તો એના વિશે વિચાર્યું પણ નહીં હોય. હર્ષિતા રાજેન્દ્ર કુમાર શેટ્ટી, ઉંમર 38 વર્ષ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં વેદાંત બેંગલાઉદમાં રહેતી. પૂરું નામ બે ભાગમાં વહેંચાયેલું છે મિત્રો, હર્ષિતા શેટ્ટી અને હર્ષિતા ધર્મેશ કોટક. એટલે કે એક છૂટાછેડા લીધેલી સ્ત્રી, એક એવી જિંદગી જે એકવાર એની તૂટી ચૂકી છે, અને એ છેલ્લા 11 મહિનાથી અનમોલ સર્કલ પાસે આવેલા આભૂષણ નામના જ્વેલરી શોરૂમમાં કામ કરતી હતી. માલિક હતા દર્શન શાહ, એક પ્રામાણિક મહેનતુ વેપારી. તેમની દુકાનમાં 19 કર્મચારીઓ ઓલરેડી કામ કરતા હતા. મેનેજર, સેલ્સમેન, માર્કેટિંગ સ્ટાફ, સિક્યુરિટી. હર્ષિતા આ આખી ટીમનો એક ભાગ હતી. 11 મહિના તેઓએ તેના પર ભરોસો રાખ્યો દર્શન શાહે, અને કામ ઓનેસ્ટલી કરી રહી હતી. અને આ જ ભરોસો તેમની સૌથી મોટી નબળાઈ પુરવાર થઈ અંતે. પણ હર્ષિતાની જિંદગીમાં માત્ર નોકરી નહોતી. તપાસકર્તાઓ અનુસાર તેની જિંદગીમાં એક વ્યક્તિ પણ હતી. એક એવો વ્યક્તિ જે પોતે પહેલેથી જ પરિણીત હતો. એક પરણેલા માણસ સાથે હર્ષિતાએ નવી જિંદગીનું જીવવાનું સ્વપ્ન જોયું, અને તેને પ્રેમ કરતી રહી. અથવા કદાચ તે પ્રેમ લાગ્યો એને, એ કંઈક બીજું જ હતું. એક છૂટાછેડા લીધેલી સ્ત્રી ફરીથી જિંદગી જીવવા ઈચ્છતી હતી કોઈ બીજા પુરુષ સાથે. એકવાર તૂટેલા દિલને જે બીજાનો સહારો મળ્યો એવું એ ઈચ્છતી હતી. તેને તે સગડું માની લીધું હતું, મતલબ કે બધું સારું થઈ જશે એવું માની લીધું હતું. આ જ એની કમજોરી હતી, જેનો ફાયદો ઉઠાવવામાં આવ્યો અંતે. એપ્રિલ 2026 તપાસકર્તાઓ અનુસાર આ એ સમય હતો જ્યારે હર્ષિતાએ નિર્ણય કર્યો કે તેને તેના પ્રેમીને મળીને એક યોજના બનાવી, શોરૂમમાંથી ઘરેણાં ચોરવાની અને પછી નવી જિંદગી શરૂ કરવાની. ક્યાં, કેવી રીતે, આ કદાચ બંને નક્કી કર્યું હતું, પણ એ યોજનામાં એક ગૂંજ હતી, અને એ ગૂંજ પાછળથી હર્ષિતાની જાનની દુશ્મન બની ગઈ, જિંદગી બરબાદ કરી નાખે છે. 11 મહિનાની નોકરીમાં તેને શોરૂમનો દરેક ખૂણો સમજી લીધો. કઈ અલમારીમાં કેટલા ઘરેણાં છે, માલિક ક્યારે ઘરે જાય છે, કર્મચારીઓ ક્યારે એકબીજામાં વ્યસ્ત રહે છે, અને દરેક વાત તેને નોંધી. 11 મેનો દિવસ તેને વિચારીને પસંદ કર્યો. એ દિવસે બપોરે લગભગ 2 વાગે દર્શન શાહ જમવા ઘરે ગયા. આ તેમની રોજની આદત હતી, રોજિંદુ રૂટીન હતું. શોરૂમમાં મેનેજર અને બાકી કર્મચારીઓ હતા. કોઈ એલર્ટ નહોતું, કોઈ શંકા નહોતી. સાંજના 4 વાગે હર્ષિતા ઉઠી પોતાની સીટ પાછળ બનેલી અલમારી ખોલી, અને શરૂ થઈ સોનાની ચેન, વીંટીઓ, ઘડિયાળો, ઝુમખા, મંગળસૂત્ર અને પેન્ડલ. એક એક કરીને વસ્તુઓ પોતાના યુનિફોર્મના ખિસ્સામાં નાખતી હતી. બીજા કોઈ સ્ટાફને એની તરફ કોઈ ધ્યાન નહોતું. દુકાનમાં ગ્રાહકો હતા, મેનેજર વ્યસ્ત હતો. અડધા કલાકમાં તેને જે સોચ્યું, જે વિચાર્યું, એ બધું જ સમેટી લીધું. સાંજના 4:30 વાગે એક બીજા માળ પર ગઈ હર્ષિતા પોતાની બેગ ઉઠાવી નીચે આવી, અને સાથીઓને બોલી જરૂરી કામ છે, માલિકે રજા આપી છે, અને એ દરવાજામાંથી બહાર નીકળી ગઈ, એ શોરૂમમાંથી બહાર નીકળી ગઈ. કોઈએ ના રોક્યું, ના કોઈએ ટોક્યું. સાંજના 5 વાગે દર્શન શાહ પાછા આવે છે જમીને ઘરેથી. ત્યારે એક ગ્રાહક આવ્યો ઘરેણાં જોવા માટે. સ્ટાફ સભ્ય કાનજીભાઈએ ટ્રે ઉઠાવી. તેઓને ટ્રેમાં કંઈક ખૂટતું હોય એવું લાગ્યું. એક સોનાની લક્કી ઓછી હતી. નાની વાત, પણ તેઓએ માલિકને જણાવ્યું. દર્શન શાહે પૂરા સ્ટોકની તપાસનો આદેશ આપ્યો, અને જ્યારે ગણતરી થઈ તો જે સામે આવ્યું તેના તેઓના પગ નીચે જમીન સરકી ગઈ. 1211 ગ્રામથી વધુ સોનાના ઘરેણાં ગાયબ હતા શોરૂમમાંથી. કિંમત 1,66,80,000. તરત જ હર્ષિતાને ફોન કરવામાં આવ્યો, અને હર્ષિતાનો ફોન બંધ આવે છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં રાત્રે ફરિયાદ નોંધાઈ.
ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 હેઠળ કેસ અને તેની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવે છે. તપાસની પહેલી કડી હતી સીસીટીવી, જે દરેક કેસમાં હોય છે. શોરૂમના કેમેરાની ફૂટેજ ખંગાલવામાં આવી અને ત્યાં બધું હતું. સાંજના 4 થી 4:30 વાગ્યાની વચ્ચે હર્ષિદા શેટ્ટી સ્પષ્ટ દેખાતી હતી. અલમારી ખોલતી, ઘરેણાં કાઢતી અને તેઓ પોતાના ખિસ્સામાં ભરતી. એક વાર નહીં, વારે જાણે તેને કોઈ ઉતાવળ હોય, જાણે તેને આ બધું પહેલેથી જ વિચારી રાખ્યું હોય, વેલ પ્લાન હોય એ રીતના. ચોરી રેકોર્ડ પર હતી, પણ હર્ષિદા શહેર છોડી ચૂકી હતી, ગુજરાત છોડી ચૂકી હતી. ક્રાઇમ બ્રાન્ચે આગળના ઘણા દિવસોમાં લગભગ 300 સીસીટીવી કેમેરાની ફૂટેજ ખંગાલી. મોબાઈલ લોકેશન ટ્રેક કરવામાં આવ્યું અને કોલ ડિટેલ રેકોર્ડ જોવામાં આવ્યા. ઇન્ટેલિજન્સ નેટવર્કનો ઉપયોગ થયો અને આખરે હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કર્યો. અને મિત્રો, ધીરે ધીરે એક કડીઓ જોડાવા લાગી અને ધીરે ધીરે એક તસવીર ઉભરવા લાગી. હર્ષિદા એકલી નહોતી ભાગી, તેની સાથે તેનો પ્રેમી હતો. એ જ પરિણીત વ્યક્તિ જેના માટે તેને આ બધું કર્યું હતું. બંનેએ અમદાવાદ છોડ્યું, પહેલા ઉદયપુર, પછી જયપુર ને પછી દિલ્હી. મિત્રો, 3 શહેર, ઘણા દિવસ અને દરેક જગ્યાએ સાથે કરોડોના ઘરેણાં એ બંને સાથે હતા. તપાસકર્તાઓએ બાદમાં ખ્યાલ આવ્યો કે બંનેએ દિલ્હી અને ઋષિકેશ સુધી સફર કરી. આ કોઈ સામાન્ય ભાગવું નહોતું મિત્રો, આ એક યોજના હતી, એક નવી જિંદગીની શરૂઆત જે બંનેએ મળીને વિચારી હતી. પણ દિલ્હીમાં જે થયું એ હર્ષિદાએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય, કારણ કે જે થવાનું હતું એની જિંદગી બરબાદ કરી નાખવાની હતી. બંને એક હોટેલમાં રોકાયા અને રાત્રે અથવા એ સવારે જ્યારે હર્ષિદાની આંખ ઉઘડી, આંખ ખુલી, તો એ પ્રેમી જેના માટે તેને આ બધું જ કર્યું હતું એ જઈ ચૂક્યો હોય, તેને છોડીને, એને એકલી મૂકીને. અને કરોડોના ઘરેણાં તે પૈકીના મોટા ભાગના એ લઈ ચૂક્યો હતો. જે વ્યક્તિએ તેને નવી જિંદગીનું વચન આપ્યું હતું, તેને એક હોટેલના ઓરડામાં એકલી છોડી દીધી. ન ઘરેણાં હતા, ન સાથ હતો, ન તો કોઈ ફ્યુચર હતું, ના ભવિષ્ય હતું. બસ એક ખાલી ઓરડો. આ એક એવો વળાંક હતો મિત્રો, જે પૂરી વાર્તાને એક અલગ એંગલ પર લાઈન મૂકે છે. હર્ષિદાએ ગુનો કર્યો, આ એક હકીકત છે, પણ જે વ્યક્તિએ તેને આ રસ્તા પર ધકેલ્યું, આવું કરવા માટે મજબૂર કર્યું, અથવા તેના માટે તેને આ રસ્તો પસંદ કર્યો, તેને તેનો ઉપયોગ કરીને ફેંકી દીધી. તપાસકર્તાઓ અનુસાર એ વ્યક્તિ પહેલેથી જ પરિણીત હતો. તેની પોતાની એક જિંદગી હતી. હર્ષિદા સાથે જે સંબંધ હતો એ એક પક્ષીય, બાયલિટરલ નહોતો, અથવા તો કદાચ એક ચાલ હતી. અને જ્યારે કામ થઈ ગયું, જ્યારે ઘરેણાં મળી ગયા, તો એ નીકળી ગયો ત્યાંથી. અંતે મિત્રો, 18 મે 2026 ક્રાઇમ બ્રાન્ચે હર્ષિદા શેટ્ટીની ધરપકડ કરી. ગુજરાત સમાચારના અહેવાલ અનુસાર તેના પ્રેમીને પણ એ જ દિવસે ધરપકડ કરવામાં આવી. બંનેની પૂછપરછ શરૂ થઈ. બેંક ટ્રાન્ઝેક્શન, બંનેના મોબાઈલ કોલ રેકોર્ડ ખંગાલવામાં આવ્યા. અને પોલીસ જાણવા ઈચ્છે છે કે ઘરેણાં વેચવામાં આવ્યા કે નહીં, કેટલા વેચ્યા અને કેટલા હયાત છે. શું કોઈ બીજું પણ આ પૂરી સાજિશમાં સામેલ હતું કે કેમ? અને ચોરાયેલા ઘરેણાંની વસૂલાત હજુ ચાલુ છે. હવે મિત્રો, થોડું રોકાઓ ને વિચારો. હર્ષિદાની ઉંમર હતી 38 વર્ષ. એક છૂટાછેડા લીધેલી સ્ત્રી, એક ડિવોર્સી સ્ત્રી જે ફરીથી જીવવા ઈચ્છતી હતી. 11 મહિના તેને એક પ્રામાણિક રીતે નોકરી કરી અને પછી એક જુઠ્ઠા પ્રેમે તેને મુકામ સુધી પહોંચાડી આવા, જ્યાંથી કોઈ સન્માન સાથે પાછું નથી ફરતું. આ વાર્તા માત્ર એક ચોરીની નથી, આ એક એવી કમજોરીની વાર્તા છે જેને કોઈએ બહુ ચાલાકીથી ભૂનાવી. અને જ્યારે એ કામ આવી ગઈ, જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું, તો એ હોટલના એક ઓરડામાં એકલી છોડી દેવામાં આવી. દર્શન શાહને નુકસાન થયું કરોડોનું. એક પ્રામાણિક વેપારી જેને એક કર્મચારી પર ભરોસો રાખ્યો. હર્ષિદાની જિંદગી બરબાદ થઈ ગઈ પોતાના જ હાથે. અને એ વ્યક્તિ જેના માટે આ બધું થયું એ પણ હવે કાયદાની પકડમાં છે. આ કેસમાં હજી પણ કેટલાક સવાલ બાકી છે. કરોડોના ઘરેણાંથી કેટલા પાછા મળ્યા, ક્યાં વેચવામાં આવ્યા? શું હર્ષિદાને પહેલેથી જ ખબર હતી કે તેનો પ્રેમી તેને છોડી દેશે, અથવા એ સાચે જ માનતી હતી કે બંને સાથે મળીને નવી જિંદગીની શરૂઆત કરશે? અને સૌથી મોટો સવાલ, શું આ પહેલીવાર હતું, અથવા 11 મહિનામાં હર્ષિદાએ એના પહેલાં પણ આવું કંઈ કૃત્ય કર્યું છે કે નહીં? તપાસ ચાલુ છે. વધુ ખુલાસા આગળની તપાસમાં થશે. પરંતુ એક સ્ત્રીની ચાહત હતી નવી શરૂઆતની, નવી જિંદગી જીવવાની. પરંતુ આ તરીકો ખોટો હતો. એક ભરોસો હતો, એ સાવ જૂઠો નીકળ્યો. એક ગુનો હતો જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. અને એક બોધ જે કદાચ ઘણો મોડો આવે એની જિંદગીમાં. તમે આ કેસ વિશે શું વિચારો છો? શું હર્ષિદાની પરિસ્થિતિનો તેના ગુનાને થોડો પણ સમજવા લાયક બનાવે છે, અથવા ગુનો જ હોય છે? અને કોમેન્ટમાં જણાવો હર્ષિદા અને એના પ્રેમી વિશે તમે શું વિચારો છો. જો તમે આવી જ સાચી અને ઊંડી ક્રાઇમ કેસની વાર્તાઓ સાંભળવા ઈચ્છો છો તો ધ ટ્રેન્ડિંગ ટોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવા મુદ્દાઓ સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.